ખેડૂતોને આપણને એક બિરુદ છે કે ઉઘાડ ભગો કોઈથી ભૂલતો નથી. તમે આ પ્રશ્ન ભૂલતા નહીં. આપણી સુખાકારીમાં કેને આડી ટાંગ કરી છે અને આ ગામમાં જે મિર્ઝાપુરનું બોર્ડ લગાડી ગયા છે એ કોણ લગાડી ગયો છે એ તો સમજી વિચારીને જંગી લીડથી તમે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને છૂટાવજો. તો તમને બધાને મારી વિનંતી છે, ગામની ઉપર જે કલંક લાગ્યું છે એ કલંકને ભૂસવા માટે તમે પહેલાં ગામમાં પથારી ફેરવી દો એની, પછી શહેરમાં ગામડામાં તમારા હાથમાં બટન છે. આ પથારી ફેરવવાનો સમય આવ્યો છે ત્યારે એનો રેકડો નીકળી જવો જોઈએ. ઉપરવાળા વડીલોની પણ એવી લાગણી છે. ગોંડલ નામ પડે એટલે ગોંડલ સાથે આપોઆપ મિર્ઝાપુર નામ આવી જાય છે, ગોંડલની ગુંડાગર્દી નામ આવી જાય છે. અને છેલ્લા કેટલાય સમયથી જે રીતના ગોંડલની 22-23 બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટી થઈ ગયા, એના પછી વિપક્ષ એવું કહે છે કે અમે તો કહેતા જ હતા કે ગોંડલમાં કેટલો ગુંડારાજ છે, કેવી રીતના એને મિર્ઝાપુર બનાવવામાં આવ્યું છે, અહીંયા ચૂંટણી થવા નથી દેતા, જે પણ ચૂંટણી લડવાની ઈચ્છા રાખે છે એ બધાને ખરીદી લેવામાં આવે છે, એમને ડરાવવા ધમકાવવામાં આવે છે. આ વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી. વિપક્ષ જ્યારે સતત આ વાત કરી રહ્યા છે ત્યારે જયરાજસિંહ જાડેજા ગઈકાલે મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ હતું અને મધ્યસ્થ કાર્યાલય ખુલ્યું ત્યારે એ ભાષણ આપતા હતા અને ભાષણ આપતા એવું કહ્યું કે જેટલા લોકો એવું કહે છે કે આ ગોંડલ એ મિર્ઝાપુર છે કે ગોંડલમાં ગુંડારાજ છે કે ગુંડા નગરી બની ગયું છે, એ બધાને આપણે જવાબ આપવાનો છે. આપણી નગરી એ સંસ્કારી નગરી છે અને કોઈને પણ એવું શોભતું નથી કે એ લોકો અહીંયા આવી અને આ રીતના રાજનીતિ કરે. વિપક્ષ પર જબરજસ્ત એ વરસ્યા પણ છે. ફરી એકવાર એમને ગોંડલ અને મિર્ઝાપુર કેમ સરખાવવામાં આવે છે એની વાત પણ કરી છે અને કહ્યું છે કે જે લોકો ગોંડલને મિર્ઝાપુર કહી રહ્યા છે બધાને જવાબ આપવાનો છે. આના પહેલાં પણ જ્યારે બિનહરીફ ઉમેદવારોની જાણકારી આપવા માટે જયરાજસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરી અને બોલી રહ્યા હતા ત્યારે પણ એમને આ વસ્તુ પર ભાર મૂક્યો હતો કે ગોંડલ મિર્ઝાપુર નથી, ગોંડલમાં કોઈ ગુંડારાજ નથી, પણ ગોંડલને એવું ચિતરવનાર જેટલા પણ લોકો છે એ બધાને આપણે જવાબ આપવાનું છે. તો ગઈકાલે મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે જયરાજસિંહ જાડેજા શું બોલ્યા તે સાંભળીએ. મને લાગે છે કે વાતાવરણની જો ચર્ચા કરવાની વાત આવે તો એમાં ખાસ કરીને ગોંડલની બાબુભાઈ હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધા ચિતરી નાખી છે. મારી તમને બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી એના માટે છે. મિર્ઝાપુર બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે કે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરાવ્યું, મને યાદ નહોતું કે કાલે થોડો ગણગણાટ કર્યો. એ ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ એક કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું, એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. માણસનું મૃત્યુ અને આયુષ્ય કુદરતના આધારિત છે, એ કુદરત નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા, એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈના નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય, 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય કામ ન હોય. ભાઈ આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ કોણ છે તમને ખબર છે? આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોઈક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે આગેવાન છીએ, તમને લોકો તમાચો મારે એ સારું લાગશે. તમને લોકો એ તમાચો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી છૂટવાના છે. છૂટાવવા માટે પણ તમને બધાને હું આ મિર્ઝાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી છૂટાવજો. તાલુકામાં પણ બધાને મારી નમ્ર વિનંતી છે, તાલુકાની જનતાએ હાજર છે ને મારે બીજું યાદ કરાવવું છે. મગફળી કેન્દ્રનો વિરોધ ક્યાંથી થયો? મગફળી કેન્દ્રનો વિરોધ મગન બાપા ક્યાંથી થયો? મગફળી હજી ફરીથી પૂછું છું, બધાને યાદ છે ને ગામડાવાળાને?
આ વીસીવાળો પ્રશ્ન સુલતાનપુરથી શરૂ થયો. ખેડૂતોનો માલ સામાન્ય રીતે સારી વ્યવસ્થાથી વેચાતો તો એમાં કોઈને ગમ્યું નહીં. એમાં એને રોડા નાખવાના પ્રયત્ન કર્યા, નાખ્યા. બે દી 4 દી કેન્દ્રો બંધ રહ્યા. આ પણ હું ગ્રામ્ય જનતાને યાદ કરાવું છું કે આ ભૂલતા નહીં. અવસર મળ્યો છે તો તમને બધાને મારી વિનંતી છે, ગામની ઉપર જે કલંક લાગ્યું છે એ કલંકને ભૂસવા માટે તમે પહેલાં ગામમાં પથારી ફેરવી દો એની, પછી શહેરમાં ગામડામાં તમારા હાથમાં બટન છે. આ પથારી ફેરવવાનો સમય આવ્યો છે ત્યારે એનો રેકડો નીકળી જવો જોઈએ. ઉપરવાળા વડીલોની પણ એવી લાગણી છે. તમે બધાએ સાંભળો, સૌનો આભાર. જે કંઈ કામકાજ હશે એની ચર્ચા કરશું. માત્ર જયરાજસિંહ જાડેજા નહીં, એમના દીકરા ગણેશ ગોંડલે પણ ગઈકાલે પત્રકારો સાથે જ્યારે વાત કરી ત્યારે એવું કહ્યું કે ગોંડલમાંથી કોંગ્રેસ અને આપનો સફાયો કરવાનો છે, ગોંડલને કોંગ્રેસ અને આપ મુક્ત કરવાને છે અને એની શરૂઆત થઈ ગઈ છે. 22-23 બેઠકો જીતી ગયા છીએ અને બાકી જેટલી પણ બેઠકો છે એ પણ અમે સારી રીતના જીતીશું. તો ગણેશ ગોંડલે ગઈકાલે શું કહ્યું એ પણ સાંભળીએ. આજરોજ દાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમની અંદર અમારા દરેક શહેરના તથા તાલુકાના તમામ હોદ્દેદારો અને ઉમેદવારો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેલા હતા અને આજના દિવસે તમામ લોકોએ શહેરની અંદર ને તાલુકાની અંદર તમામ ઉમેદવારોએ આજના દિવસે સંકલ્પ લીધેલો હતો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે 26 તારીખે જંગી લીડથી તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર ભગવો લહેરાવાનો છે. 20 કરતાં પણ વધારે લોકો નગરપાલિકાની અંદર બિનહરીફ થઈ ગયેલા છે. ગયા વર્ષે પણ 44માંથી 44 બેઠક ભારતીય જનતા પાર્ટીની હતી. એ જ રીતે આ વખતે પણ 44 સભ્યોનો એક ભવ્ય વિજય થવાનો છે. 5 જિલ્લા પંચાયતના સભ્યોનો પણ ભવ્ય વિજય થવાનો છે. 21 તાલુકા પંચાયતની અંદર પણ અમારા એક સભ્ય દાળિયા બેઠક ઉપરથી બિનહરીફ થઈ ગયા છે અને બીજા બાકીના સભ્ય છે એમનો પણ પૂરી મજબૂતાઈથી વિજય થવાનો છે. ફરી એકવાર ગોંડલની અંદર ગોંડલ વિસ્તાર કોંગ્રેસ અને આપ મુક્ત થવા જઈ રહ્યું છે.